નમસ્કાર, અડીખમ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું રાકેશ પંડ્યા. જો તમે લગ્ન કરવા ઈચ્છો છો તો સાવધાન થઈ જજો, કારણ કે હવે બજારમાં નકલી લગ્નનો વેપલો ધમધમી રહ્યો છે. રાજ્યમાં ફરી એકવાર લગ્નના નામે લાખોની છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગ સક્રિય થઈ છે. આ વખતે તેમનો શિકાર બન્યું છે મહીસાગર જિલ્લાનું બાલાસિંદોર પંથક. લગ્ન કરવાની લાલચમાં એક યુવકોએ પોતાના 2.5 લાખ રૂપિયા તો ગુમાવ્યા, પરંતુ સાથે જ 1.5 મહિના સુધી પત્ની બનીને રહેલી યુવતી પણ રાતોરાત ફરાર થઈ ગઈ છે. કેવી રીતે અંજામ આપવામાં આવ્યો આ આખી ઘટનાને, અને કઈ રીતે આ ગેંગ ભોળા યુવાનોને ફસાવે છે, આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં. બાલાસિંદોર તાલુકાના બાવલા ગામે રહેતા રંગીતભાઈ અમરાભાઈ પરમાર નામના યુવકને ક્યાં ખબર હતી કે જેની સાથે તેઓ 7 ફેરા ફરી રહ્યા છે તે કોઈ જીવનસાથી નહીં, પણ એક છેતરપિંડી કરનાર ગેંગની સભ્ય છે. ભાથીભાઈ પરમાર, દશરથભાઈ ચૌહાણ અને ગીતાબેન ચૌહાણ નામના શખ્સોએ રંગીતભાઈને લગ્ન કરાવવાની લાલચ આપી હતી. લગ્ન કરાવી આપવાના બદલામાં આ ટોળકીએ યુવક પાસેથી રોકડા રૂપિયા 2.5 લાખ પડાવ્યા. ત્યારબાદ આ ગેંગે રાજસ્થાનની રેણુકા નામની એક યુવતી સાથે જોગણી માતાના મંદિરે ફૂલહાર વિધિ કરાવીને ખોટી રીતે લગ્ન સંપન્ન કરાવ્યા હતા. લગ્ન બાદ યુવતી 1.5 માસ સુધી રંગીતભાઈના ઘરે પત્ની તરીકે રહી. તેણે ઘરના સભ્યોનો પૂરો વિશ્વાસ જીત્યો, પણ આ તો એક મોટી સાજિશનો માત્ર એક ભાગ હતો. 1.5 મહિના પછી સામાજિક રીત રિવાજ મુજબ વળતા પગલાં કરવાના બહાને આ ટોળકી યુવતીને પિયર લઈ ગઈ અને પછી ક્યારેય પરત ન મોકલી. પરમાર રંગીતભાઈ અમરાભાઈ અમારા ઘેર દશરથભાઈ કરીને એક ગુરજી મોવાડાના હતા. એ બહેરી લઈ આલી 2.5 લાખ રૂપિયા લઈ જા અને છેતરપિંડી કરી, અને કે હું અહીં આગળ વાણું કરવા આવ્યો એવી રીતે લઈ જઈને પછી ક્યાંક પાછી 2 દિવસમાં આલું એવી છેતરપિંડી કરીને પછી પાછી મોકલાવી ના મારી જોડે. 2 મહિનાથી 2 મહિના રાહ જોઈએ અમને માટે કે લઈને આવશે. પછી કેસ કર્યો, અમે પોલીસ ફરિયાદ પછી નોંધાવી. અમે મારા અમરાભાઈ સરદારભાઈ, અમારે એવી ઘટના બની ને કે મારા છોકરાને બહુ લાવવા માટે અમે એક ભાઈ તપાસ આલી હતી કે હું એક દીકરાના બહુ લઈ આલું, એ બહુ તમને હું લઈ આલું તો તમારા માટે લઈ લો, તો તમે અમને 2.5 લાખ રૂપિયા આપો અને પછી તમને લઈ આવીએ. એ અમારા 5.5 લાખ રૂપિયા લે અને એ દીકરાની બહુ 15 દન રહી અને પછી પેલા વાણું કરવા આવ્યા અને લઈ ગયા. કારણ કે અમે 2 દનમાં મોકલી દે હું. પછી અમને 2 દનમાં ના મોકલી. પછી અમે તપાસ કરી, પછી યા કાકા આવડે નિમેર પડે, પછી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી. જ્યારે ભોગ બનનાર રંગીતભાઈએ પોતાની પત્નીને પરત લાવવા આ ટોળકી પાસે પૂછપરછ શરૂ કરી, ત્યારે આરોપીઓએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો. આરોપીઓએ યુવકને ગાળો આપી જો વધારે રકઝક કરશે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી. આખરે પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ રંગીતભાઈએ હિંમત ભેગી કરી બાલાસિંદોર પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ લૂંટેરી દુલ્હન ગેંગના અન્ય તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે દિશામાં તપાસ લંબાવી છે. સાથે જ પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી કોઈ લાલચમાં આવવું નહીં, અને શંકાસ્પદ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. ખોટી લગ્ન વિધિ કરીને છેતરપિંડી કરવાનો બનાવ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પાંડવા ગામના વતની રંગીતભાઈ લગ્ન માટે છોકરી શોધી રહ્યા હતા. આ દરમિયાન એમના જ ગામના વતની ભાથીભાઈ પરમાર તેમજ દશરથભાઈ ચૌહાણ અને એમના પત્ની ગીતાબેન ચૌહાણ દ્વારા રાજસ્થાનની એક રેણુકાબેન નામના મહિલાને એમને બતાવવામાં આવ્યા. ત્યારબાદ આ રંગીતભાઈ જોડેથી 2.5 લાખ રૂપિયા જેટલા એમણે લગ્ન કરવાનો વાયદો આપીને લઈ લીધા હતા. આ વ્યક્તિઓએ રંગીતભાઈ અને રેણુકાબેનના એક મંદિરમાં ફુલહાર વિધિ કરીને લગ્ન કરાવી આપ્યા હતા. ત્યારબાદ આ રેણુકાબેન આશરે 1.5 મહિના જેટલું રંગીતભાઈ જોડે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના વતન રાજસ્થાન જતા રહ્યા હતા. રંગીતભાઈ દ્વારા આ રેણુકાબેનનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી, તેમ છતાં એમનો સંપર્ક ના થઈ શક્યો. ત્યારબાદ એમણે એમના ગામના જે વતની કે જેમણે આમનો મેરેજ કરાવી આપ્યા હતા એમનો પણ સંપર્ક કર્યો, તો પણ એમના તરફથી કોઈ પ્રકારનો રિસ્પોન્સ ના મળ્યો. તો આખરે રંગીતભાઈએ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ એ સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે કે આ જે ટોળકી છે એના દ્વારા આ પ્રકારના જે ગુના છે અન્ય લોકો જોડે પણ આચરવામાં આવ્યા છે કે કેમ, તેમજ આ ગુનામાં અન્ય કેટલા લોકો સામેલ છે એ સમગ્ર દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ તમામ આરોપીઓ ફરાર છે અને પોલીસ આ 3 જે મુખ્ય આરોપીઓ છે એના સિવાય કે જે લૂંટેરી દુલ્હન છે એ તમામની તપાસ કરી રહી છે. પોલીસ તરફથી આપના માધ્યમ દ્વારા હું લોકોને અપીલ કરીશ કે આવી કોઈ પણ
બાબતોમાં આપ ફસાશો નહીં, અને જો આપના જોડે આવી કોઈ પણ ઘટના બની હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. પોલીસ દ્વારા આવા તમામ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આ આવશે. ઘટના સમગ્ર સમાજ માટે એક લાલ બત્તી સમાન છે. અજાણ્યા મધ્યસ્થીઓ દ્વારા થતા લગ્નના સોદાઓમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. નહીતર જીવનભરની કમાણી અને આબરૂ બંને ગુમાવવાનો વારો આવી શકે છે. નમસ્કાર.